રાજકોટમાં ન્યૂ એરા સ્કૂલનું શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગવું સ્થાન છે અને નામ છે, ત્યારે તેની સ્કીટ ક્લબના બાળકોએ પણ સ્ટેટ લેવલે ડંકો વગાડ્યો છે। સ્કીટ ક્લબના બાળકો દ્વારા ગોલ્ડ અને બ્રાઉન્સ અને સિલ્વર મેડલ જીતી અને રાજકોટનું નામ રોશન કરવામાં આવ્યું છે। એમના કોચ છે સિદ્ધાર્થભાઈ વ્યાસ અને ટીમ મારી સાથે અત્યારે જોડાઈ છે। એમની પાસેથી જાણીશું। સિદ્ધાર્થભાઈ, આજે એક કહેવાય ને રાજકોટનું નામ રોશન કરવામાં આવ્યું છે આપના બાળકો દ્વારા। સમગ્ર જે સ્ટેટ લેવલનું આયોજન હતું ક્યાં થયું હતું, બાળકોએ કેવું પરફોર્મન્સ કર્યું હતું? સરજી, આ જે સ્ટેટ ટુર્નામેન્ટ છે તે GSRSS દ્વારા કરવામાં આવેલી હતી, ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા। તેમાં બે જગ્યાએ આ વખતે યોજવામાં આવેલી હતી। એક જે છે નાના છોકરાઓની 5 થી 7, 7 થી 9 અને 9 થી 11 વર્ષના બાળકો હતી, તેમની અમદાવાદ ખાતે યોજવામાં આવેલ હતી। અને 11 થી 14, 14 થી 17 અને 17 વર્ષથી ઉપરના બાળકો છે તેમની સુરત ખાતે યોજવામાં આવેલી હતી ટુર્નામેન્ટ। તો આમાં રાજકોટના બાળકોએ ખૂબ જ સારું પ્રદર્શન કરેલું છે અને ખૂબ સારી સિદ્ધિ મેળવેલ છે, જેમાંથી અમારા ન્યૂ એરા સ્કેટ ક્લબના બાળકોએ ટોટલ 16 મેડલ પ્રાપ્ત કરેલા છે। કેટલા બાળકો અહીંથી ગયા હતા અને કયા કયા કેટેગરીમાં એમને પરફોર્મ કર્યું છે ને કેટલા બાળકોને ગોલ્ડ, બ્રોન્ઝ અને સિલ્વર મળેલા? સર, અહીંયાથી ટોટલ રાજકોટમાં 45 થી 50 છોકરા ગયેલા હતા સ્ટેટ માટે। તેમાંથી ટોટલ છોકરાઓ જોઈએ તો 7 છોકરાઓને એ સારું પરફોર્મન્સ કરેલું છે અને જે 4 છોકરાઓ છે તે લોકોએ પણ એમની બેસ્ટ પરફોર્મન્સ આપેલી છે, પણ તે નેશનલમાં સિલેક્ટ નથી થયેલ। જેમાંથી 7 છોકરામાં જોઈએ તો 5 to 7માં ક્રિનલ તન્ના, પછી ત્યારબાદ અમારે જોઈએ તો 7 to 9માં સૌમ્ય જનકાત, ધ્યાન સાતા અને ભાગ્યશ્રીબા જાડેજાએ ખૂબ જ સારું પ્રદર્શન કરી સ્ટેટમાંથી નેશનલ લેવલે સિલેક્ટ થયેલા હતા। તેમજ અમારા સ્ટેટ લેવલમાં આપણે ઉપર જોઈએ કે જેમ સુરત ગયેલા તો તેમાં સિદ્ધાર્થ જરિયાએ 3 બ્રોન્ઝ મેડલ અને યશવી આસર અને નિશ્ચય ખટરે એક બ્રોન્ઝ મેડલ કરી અને એક સિદ્ધિ પ્રાપ્ત કરેલ, પરંતુ તે નેશનલમાં સિલેક્ટ નથી થયેલ। આજે આપણે જોઈએ છીએ કે વિવિધ સ્પોર્ટમાં કહેવાય ને કે એક સારી એવી એમની પાસે એક્ટિવિટી માટેનું સ્થળ હોય છે, એક ગ્રાઉન્ડ હોય છે, પરંતુ અહીં આ કંઈક સિનારીઓ અલગ જ છે સ્કેટિંગમાં। એને આપ કઈ રીતના જોવો છો, છતાં પણ બાળકો આવું પરફોર્મન્સ કરતા હોય છે, શું કહેવું છે? સરજી, ઓમ જોઈએ તો અમારી જે ટુર્નામેન્ટ છે તે બેન્ડ ટ્રેકમાં થાય છે। બેન્ડ ટ્રેક એટલે સ્લોપવાળી રિંક આવે તેમાં થાય છે। શું કામ? તો કે ભાઈ બાળકની સ્પીડ છે તે 60 અથવા 70ની રહેલી છે। હવે તેમાં જો અચાનક વળાંક વળવામાં આવે તો બાળક સ્લીપ થાય અને પડે, એટલા માટે છતાં પણ આપણા રાજકોટના બાળકો ટ્રેક ન હોવા છતાં પણ સારું પરફોર્મન્સ આપી રહ્યા છે। એનું કારણ એક જ છે કે તેમની મહેનત, તેમના પેરેન્ટ્સની મહેનત, અને સવારે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી રોડ ઉપર ઉઠાડીને બાળકોને લઈ આવે। શું કામ? તો કે ટ્રેક નથી એટલે રોડ કર્યા સિવાય અમારે છૂટકો નથી અને રોડથી છોકરાઓનું પરફોર્મન્સ પણ સારું થાય છે। તો એક વિનંતી છે કે જો એક રાજકોટમાં ટ્રેક બને તો રાજકોટની જે અત્યારે સિદ્ધિ છે તેના કરતાં ડબલ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે એમ છે। ન્યૂ એરા સ્કીડ જે આપનું ક્લબ છે એની અંદર હાલ કેટલા બાળકો આવી રહ્યા છે અને આજે સ્કેટિંગની અંદર બાળકોને ઉજળી તક પણ મળી શકે છે, શું કહેવું છે? સરજી, ન્યૂ એરા સ્કેટમાં વાત કરીએ તો હું ન્યૂ એરા સ્કૂલનો ખૂબ ખૂબ આભારી છું કે તે લોકોએ અમને ગ્રાઉન્ડ આપેલું અને રાજકોટમાં જોઈએ તો સેન્ટરમાં આવડી મોટી જગ્યા એક ન્યૂ એરા સ્કૂલે જ અમને ફાળવેલ છે। તે સિવાય જગ્યા છે પણ ઘણી નાની રહેલી છે, પણ ન્યૂ એરા સ્કૂલનું ગ્રાઉન્ડ ખૂબ મોટું રહેલું છે, તેનાથી બાળકોમાં સિદ્ધિમાં ઘણો સુધારો આવેલ છે। અને જે સિમેન્ટ જોઈએ તે જ સિમેન્ટેડ ગ્રાઉન્ડ છે, એટલે અમારે સ્ટેટ લેવલમાં ઘણો 50% ફેર પડી ગયો કે ભાઈ બાળકોને જે સિદ્ધિ આપવી જોઈએ તે અમને અહીંયા મળી રહી છે। અને અત્યારે અમારી પાસે હાલ 90 થી 95ની સંખ્યા છે, જેમાં એડવાન્સ બેચમાં 30 છોકરા રહેલા છે જે સ્ટેટ અને નેશનલ રમી રહ્યા છે। બિલકુલ, ગોલ્ડ મેડલિસ્ટ જે આપણી સાથે છે એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? ભાગ્યશ્રીબા જાડેજા। ભાગ્યશ્રીબા, ગોલ્ડ મેડલ તમે હાંસલ કર્યો છે। આ ગોલ્ડ મેડલ આવ્યા બાદ કેવી કહેવાય લાગણીઓ અને કેવી આજ પરફોર્મન્સ આપીને મજા આવે છે? બહુ મજા આવે છે ને, અને બહુ અભિનંદન છે બધાને। બિલકુલ સિદ્ધાર્થભાઈ, જે બાળકો છે આપની પાસે એ બાળકોને સતત ટ્રેન કરવા પાછળ તમે પણ જહેમત ઉઠાવતા હોય છો, તો એની આજે થોડીક ઝાંખી કરાવો કે કઈ રીતનું હોય છે આખું, બાળકોએ અહીંયા જો આવવું હોય તો એડમિશન લઈ અને કેવી રીતના પ્રેક્ટિસ કરાવો?
જી સર, અત્યારે જે છે અમારો જે બાળકોની ટ્રેનિંગ છે તે પહેલાં બેઝિક લેવલે સ્ટાર્ટ થાય છે. બેઝિક લેવલ પછી એડવાન્સ લેવલ આવે છે. એડવાન્સ લેવલમાં તેમનો ટાઈમિંગ ચેન્જ થઈ જાય છે. બેઝિક લેવલમાં 1 કલાક બાળકને સ્કેટિંગ કરવાનું હોય છે, જેમાં 1 કલાકમાં 15 મિનિટ એક્સરસાઇઝ અને 45 મિનિટ સ્કેટિંગ કરવામાં આવે છે. જ્યારે એડવાન્સ લેવલનું આખું અલગ જ રહેલું છે. એડવાન્સ લેવલમાં 2 કલાક સ્કેટિંગ કરવાનું હોય છે, જેમાં 1 કલાક એક્સરસાઇઝ અને 1 કલાક સ્કેટ. શું કામ? તો કે એક્સરસાઇઝ વિના બાળકોને જે આપણે કહીએ કે જે સિદ્ધિ હાંસલ કરવી હોય તે નથી થઈ શકતી. એટલા માટે 1 કલાક એક્સરસાઇઝ, ત્યારબાદ તેમનું સ્કેટિંગ કરાવવામાં આવે છે. અને એક ખાસ બધા પેરેન્ટ્સને અને સ્ટુડન્ટને વિનંતી કે અત્યારનું જે ફૂડ છે તેના કરતાં જો સારું ફૂડ અને વ્યવસ્થિત ફૂડ આવે, જંક ફૂડ ના લે તો ખૂબ સારું રહેશે. શું કામ? તો કે અમારા જે છોકરાઓ જે સિદ્ધિ હાંસલ કરેલ છે તે લોકોએ 1 વર્ષથી આ જંક ફૂડ જોયેલું બી નથી કે ચાખેલું બી નથી. તેનાથી આ સિદ્ધિ હાંસલ થયેલ છે અમને. ન્યૂ એરા સ્કેટ ક્લબના બાળકોએ સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપમાં ગોલ્ડ, બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીતી રાજકોટનું નામ રોશન કર્યું છે. કેમેરા પર્સન દીપેશ ગરોદરા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ.